દરેક પ્રાણીના જીવનમાં વધતી ઓછી માત્રામાં ભય સ્વાભાવિકપણે હોય અને દરેક આ જીવ સૃષ્ટિની અંદરના પ્રાણીઓમાં કામવાસના દ્વારા પોતાના વંશની વૃદ્ધિ એની પ્રવૃત્તિ એ સ્વાભાવિકપણે હોય છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત પશુભિર નરાણામ. મનુષ્ય હોય કે આ જીવ સૃષ્ટિના બીજા પ્રાણીઓ હોય, આ ચાર વસ્તુ સામાન્ય છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. વિષય શરીરને જેમ આહારની જરૂર પડે, દિવસમાં 3 વાર ખાઈએ છીએ, સવારના શિરામણ, બપોરનું જમણ, રાત્રિનું ભોજન. બપોર અને રાત્રિના ભોજનની વચ્ચે પણ રોંઢો. ક્યાંક જઈએ તો ચાય છે, સ્નેક્સ છે, એવું કંઈ ને કંઈ પેટમાં જાય. તો જ શરીર ટકે, શરીરમાં બળ જળવાય, પ્રોવાઇડેડ કે ખાધેલું પચે, એનું લોહી થાય, રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, આ બધી ધાતુઓ આપણા શરીરની બને. તમને નથી લાગતું એ જ રીતે આપણા મનને પણ આહારની જરૂર પડે? મનને એક તો પ્રેમની જરૂર પડે. વિનોબાજી એમ કહેતા કે શ્રમ અને પ્રેમ આ બે મકારાંત શબ્દો જેના જીવનમાં હોય એ આશ્રમ જીવન છે. શ્રમ અને પ્રેમ. માણસ સવારના પોરમાં ઉઠી થોડું શિરામણ કરીને કામે જતો રહે, મજૂરીએ જતો રહે, નોકરી કરતો હોય, પોતાની ઓફિસે જતો રહે, પરસેવો પાડે, શ્રમ કરે, 8 કલાક 10 કલાક મહેનત કરે, 2 પૈસા કમાય. એ શ્રમ કોના માટે? કે પોતાની પત્ની માટે પ્રેમ છે, પોતાના બાળકો માટે પ્રેમ છે, અને સારું જીવન આપવું છે. ભગવાન ન કરે પણ યુવાવસ્થામાં ક્યારેક કોઈક સ્ત્રી વૈધવ્યને પામે, પોતાના પતિ વિના જીવવું એને આકરું પડે, પણ એક છોકરું જો એના ખોળામાં રમતું હોય તો એના સહારે એ જિંદગી કાઢી નાખે. બાળક માટેનો પ્રેમ એને ટકાવી રાખે, એને દોડતી રાખે. શ્રમ અને પ્રેમ. જેના માટે પ્રેમ છે એના માટે તમને શ્રમ ઉઠાવવાનું મન થાય, શ્રમ કરવાનું મન થાય. અને શ્રમમાં પ્રેમ હોવો જોઈએ, નહીં તો માણસ આળસુ બનીને બેઠો રહે, હરામના હાડકા થઈ જાય. જેને શ્રમમાં જ પ્રેમ નથી, ભગવાન કહે છે તમારું પ્રત્યેક કર્મ પૂજા ભાવથી કરો. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ.
अपने कर्म से उस परमात्मा की पूजा करके मनुष्य सिद्धि को प्राप्त करता है। प्रेम वगरनो श्रम एटले वेठ। प्रेम पूर्ण श्रम एटले पूजा। दरेक कर्म ने पूजा भाव थी, दरेक कर्म ने यज्ञ भाव थी करो। प्रेम पूर्ण श्रम। तो जेना माटे प्रेम छे एना माटे आपणे श्रम करीए छीए। श्रम में प्रेम होय तेथी मेहनत करीए छीए, आगळ वधीए छीए जीवन में। मन ने प्रेम नी जरूर छे, एनाथी मन स्वस्थ रहे। शरीर ने श्रम नी जरूर छे, एनाथी शरीर स्वस्थ रहे। कोई श्रम नहीं होय जीवन में, बैठो बैठो माणस खातो हशे तो एनु स्वास्थ्य पण सारू नहीं रहे, एनु सौष्ठव पण नहीं जळवाय। उचित मात्रानो श्रम शरीरना स्वास्थ्य અને શરીરના સૌંદર્ય માટે જરૂરી છે। મનને પ્રેમની જરૂર, એનાથી મન સ્વસ્થ રહે। જેના મનમાં પ્રેમ ભર્યો છે એનું મન સુંદર છે। જેને કોઈ પ્રેમ જ નહીં મળ્યો હોય, ખાલી આહારથી ઉછરે, એનો યોગ્ય વિકાસ નહીં થાય। પેલી ટાર્ઝન ફિલ્મ હતી એક એ વખતમાં, અને જંગલમાં એ છોકરો પ્રાણીઓની વચ્ચે ઉછરીને મોટો થયો, પણ પ્રાણીઓનો પ્રેમ એને મળ્યો। આવો જો પ્રયોગ થાય કે કોઈને મળવા દેવામાં જ ના આવે, માણસ સાવ એકલો હોય, એ કોઈને પ્રેમ ન કરી શકે, એને કોઈ પ્રેમ ન કરે, આવી સ્થિતિમાં એ કહેવાય તો મનુષ્ય જ, પણ એનો વિકાસ નહીં, એની અંદર વિકૃતિ હશે, એ સ્વસ્થ માનવ નહીં હોય। પ્રેમ એક બાપનો પોતાની દીકરી માટેનો, પોતાના સંતાન માટેનો, પ્રેમ એક દીકરીનો પોતાના બાપ માટે, પોતાના ભાઈ માટે, પ્રેમ એક પત્નીનો પોતાના પતિ માટે, પ્રેમ સંતાનનો માતા પિતા માટે, પ્રેમ મા બાપનો સંતાન માટે, પ્રેમ આપણા શિક્ષક અને સદગુરુ માટે, પ્રેમ શિક્ષક અને સદગુરુનો પોતાના શિષ્ય અને પોતાના વિદ્યાર્થી માટે, પ્રેમ પોતાના સમાજ માટે, અને તેથી સમાજ માટે કંઈક કરી છૂટવાની વાત, પ્રેમ પોતાના રાષ્ટ્ર માટે, પ્રેમ માનવતા માટે। મને કોઈ પૂછે કે શ્રીમદ ભાગવતની કથા આટલા વર્ષોથી કરો છો, ભાગવતનો મેઇન મેસેજ શું છે, પ્રધાન સંદેશ એનો શું છે? तीन ही संदेश है। ત્રણ જ વાત ભાગવત શીખવાડે। પહેલી વાત, માણસે આ પૃથ્વીના બીજા બધા માણસોની સાથે કેવી રીતે રહેવું જોઈએ, हाउ टू बिहेव विथ अवर फेलो ह्यूमन बींग्स। मनुष्य का व्यवहार दूसरे मनुष्यों के साथ कैसा होना चाहिए, चाहे वो अपना परिवार हो, चाहे पड़ोस हो, चाहे अपना समाज हो, चाहे अपना गांव हो, चाहे अपना राष्ट्र हो, अथवा तो बाहर विदेश थी आवेला अपना देश में आवेला प्रवासीओ, टूरिस्ट होय, आ बधानी साथे आपणो व्यवहार केवो होवो जोईए। पहली बात। बीजी बात, मनुष्यनो व्यवहार मनुष्येतर जे जीव सृष्टि छे
પશુ પંખી કીટકો આ બધાની સાથે એનો વ્યવહાર કેવો હોવો જોઈએ. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ. ये पहाड़, ये नदियां, ये जंगल, ये समंदर, પૃથ્વી, આ બધાની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ. આ ત્રણ જ સંદેશ છે ભાગવતમાં. And let me tell you, સમગ્ર વિશ્વની માનવતાને માટે આ ત્રણ સંદેશ અત્યંત અગત્યના છે. તમે ભગવાનની ગોવર્ધન લીલા, ઇન્દ્રમખ ભંગ આ આપણે 10મા સ્કંદમાં સાંભળીએ છીએ, એમાં વાત આવી જાય છે. શ્રી ગિરિરાજજીની પૂજા કરવાનું ભગવાને શીખવાડ્યું. એ શૈલ નથી, એ શ્રી કૃષ્ણ છે. શૈલોસ્મી કહેતા ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાસીઓએ જે અન્નકૂટ ભોગ લગાવ્યો હતો, ભગવાન આરોગ્યા. છોડમાં રણછોડ છે. આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે શ્રી ગિરિરાજની પરિક્રમા કરનારા, આપણે ગિરનારની પરિક્રમા કરનારા, આપણે હિમાલયને બિરદાવનારા, હિમાલયો નામ નગાધિરાજ અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. અને પર્વતોનો રાજા કહ્યો હિમાલય. તમે ચિત્રકૂટમાં જાઓ તો લોકો ત્યાં કામદગીરી પર્વતની પરિક્રમા કરે. વૈષ્ણવો શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે. 7 કોસ કા ગિરિરાજ, 21 કિલોમીટરની પરિક્રમા થાય. અને એમાંય તમે અષાઢ સુદ 11 થી લઈને ગુરુ પૂર્ણિમાના આ 5 દિવસમાં જાઓ તો એટલી ભીડ, લાખોની સંખ્યામાં લોકો. તમારે રસ્તો ક્રોસ કરવો હોય પરિક્રમાનો, મુશ્કેલી, એટલો ધસમસતો જનપ્રવાહ. અને બધા જ ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય. વ્રજવાસીઓને કેટલાયને શ્રી ગિરિરાજજી પ્રત્યે ગુરુનો ભાવ છે. શ્રીમદ ભાગવતમાં શ્રી ગિરિરાજજીને હરિદાસવર્ય કહ્યા છે. એ હરિદાસવર્ય છે, ભગવાનના દાસમાં સૌથી શ્રેષ્ઠ. હંતાય મદ્રિ રબલા હરિદાસવર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હંતાય મદ્રી અયમ અદ્રી હરિદાસવર્ય. આ અદ્રી, આ પર્વત, આ ગોવર્ધનને જુઓ, એ હરિદાસવર્ય છે, વૈષ્ણવોમાં શ્રેષ્ઠ. આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે નદીઓની પૂજા કરનારા, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, આપણે નદીઓની આરતી ઉતારીએ. ઘણા બધા વર્ષો પહેલા અટલજીની સરકાર હતી અને અમે બધા લેહ લદ્દાખમાં ગયા હતા. ભારતમાંથી ઘણા બધા સંતો પધાર્યા હતા અને અમે ત્યાં જઈ અને સિંધુની આરતી એ પ્રારંભ કર્યો. કારણ કે આપણી સંસ્કૃતિ સિંધુના કિનારે વિકાસ પામી. નદીના કિનારે જ બધી સંસ્કૃતિઓ પાંગરી છે. નદીનું જળ જીવન છે. એટલે નદીઓને આપણે માતા કહી છે, એ લોક માતા છે. નદીઓની આપણે પૂજા કરી. વૈષ્ણવો શ્રી યમુનાજી પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવે છે.
તમે મથુરામાં જાઓ તો ત્યાંના ચતુર્વેદી સમાજના તો જે મળે જય જમના મૈયા, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુન્મુદા. યમુના, નર્મદા, ગંગા, ગોદાવરી આ બધી નદીઓ લોક માતા છે. એના પ્રત્યે ભક્તિભાવ. આપણે તુલસીની પૂજા કરનારા, આપણે પીપળાની પૂજા કરનારા, આપણે વડલાની પૂજા કરનારા, હવે તો ગામડામાં થતું હશે કે નહીં ખબર, થતું જ હશે. આરાવારા આવે ત્યારે એ દિવસોમાં ગામમાં નદીએ જઈ નાય, ભીના લુગડે હાથમાં જે પાત્ર લઈ ગયા હોય એમાં પાણી ભરી ભરી અને પછી કિનારે જેટલા ઝાડવા ઊભા હોય, એ પીપળો હોય, વડલો હોય, લીમડો હોય, અરે બાવળ કેમ ન હોય, ધ્રોખડ કેમ ન હોય, એ બધાને પાણી પાવાનું. ખૂબ ભક્તિભાવથી, એનાથી પિતૃઓ તૃપ્ત થાય. એ આરાવારાના 3 દિવસોનું નદીઓનું દ્રશ્ય એ જોવા જેવું હોય. દીકરીઓ, તમને ખબર છે આરાવારા ગામડાનું જોયું છે દ્રશ્ય તમે? આ જેનઝી છે ને, એણે ઘણું બધું મિસ કર્યું છે. અત્યારનું આ જે નવું જનરેશન છે ને, જેનઝી કહે છે. ખળામાં મણું હાંકવાનો લાભ કદાચ રાજુભાઈને બિપિનભાઈને મળ્યો હોય તો મળ્યો હોય. મેં હાંક્યું છે. આખા દી મણું હાંકો ને 25 પૈસા મળતા. તમે હાંક્યું બિપિન? અને પછી પગર બરાબર આમ પાકી જાય, એ પછી હારો વાવડો નીકળે ત્યારે પગરને વાવલવાનું, અને ઓલા 3 પાયાવાળી ઘોડી એના ઉપર ઓલો ચડે અને નીચેથી આપણે આમ ખપાળીથી મોટા હુંડલા ભરી ભરી અને પછી એને અંબાવતા જવાના, અને એ આમ વાવલે એટલે દાણા નીચે પડે ને ડુહા હવામાં પેલી બાજુ. નીચે એક જણો વળી પાછો ઓલી હાવરણી લઈને બેઠો, એ ડુહાને આમ વાળતો વાળતો એક કોર કરે. અને એ રીતે પછી જ્યારે બાજરાનો ઢગલો તૈયાર થાય પછી એ ઢગલાને પાછા ખપાળી લઈ અને આમ આમ મારીને એમાં ડિઝાઇન કરીને ખેડૂ હણગારે. એ ઢગલાને હણગારે. બાજુમાં એક નાનકડો ઢગલો કર્યો હોય અને ત્યારે ગામના સાધુ, બ્રાહ્મણ, શિવ મંદિરના પૂજારી, રામ મંદિરના પૂજારી આ બધાય ત્યાં આવે અને બધાયને માણું, 2 માણા, પાલી, 2 પાલી હવને પહેલાં એમાંથી આપે અને પહેલાં પરમાર્થનો ભાગ કાઢે અને પછી જે બાજરો વધે એ પછી ગાડે નાખી અને ઘેર કોઠીએ, પછી એની અંદર કોઠિયું ભરે અને પછી જેમ જેમ જરૂર પડે એમ હાણામાંથી. લવજીભાઈ, હાણાવાળા શબ્દો હવે ગયા, નવી પેઢીને ખબર ન હોય. હાણું એટલે હું? તમે કોહ હાંક્યા? મેં કોહ પણ હાંક્યા. મને બધોય લાભ મળ્યો. ઢૂંઢિયાની વાહે માંડવી ખેંચવાનો લાભ મળ્યો. રાતના વાહુ જવાનું ખેતર, એ લાભ એ મળ્યો. ભગવાને આટલી જિંદગીમાં બધુંય કરાયું. પગપાળા હાલીને 1-1.5 કિલોમીટર જે કંઈ કથાનો મંડપ હોય, કથા શરૂ કરી પછી ત્યાં ચાલીને કથાના મંડપમાં જવાથી માંડીને ચાર્ટર પ્લેનમાં ઉડવા સુધીનો બધો અનુભવ ભગવાને કરાવ્યો ને વગર પૈસે મોજું કરી. આપણું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ મળે નહીં. આ જે કાંઈ છે બધું ભાગવતના હિસાબે.
અને જ્યારે ખર્ચો આપણને નથી તો પછી આનાથી આવે એ આપણું નથી, તો પછી એ ભગવાનને માટે કાઢો. એ જનતાનું છે, જનતાના ઉત્કર્ષ માટે લગાવો. પણ મોજ જે કરીને અને હજી કરી રહ્યા છીએ એ હાવ રોકડી આપણી. એ જે મોજ છે એ આપણી અંદરનો જે સંતોષ છે, જીવન આવું જીવન જીવ્યાનો, એ આપણો. તો પ્રકૃતિની સાથે એક સામંજસ્ય સ્થાપી, એક હાર્મની ક્રિએટ કરી અને જીવતા શીખવાડ્યું આ ગ્રંથોએ. પીપળાને કપાય નહીં, પાપ લાગે. પીપળો તો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ. અશ્વત્થ સર્વવૃક્ષાણામ. ભગવાન વિભૂતિમાં કહે છે કે બધા વૃક્ષોમાં પીપળો એ હું છું, એ મારું સ્વરૂપ છે. અત્યંત અગત્યના જે કેટલાક વૃક્ષો છે એમાંના આ બધા વૃક્ષો, એની પૂજા આપણે કરીએ. બાકી તો દરેક વૃક્ષ, અરે ઘાસ, ખડ ખડ, ઘેર એક ગાય હોય ને એક વાછડી હોય ને પણ ખેતર ન હોય તોય હિમમાં ખડ તો ઉગ્યું હોય ને તો એ ખડ લઈ આવે વાડીને, દાંતરડી લઈને જાય, ગાહડી ભરીને લાવે, એ ગાયને ખડ નાખે, દોઈ લ્યો. ગાયને હાંચવે. ગાય માવડી, ચૂલે તાવડી. બીજને પ્રણામ કરતા ને આપણે, બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા, એક ગવડી. આટલું જ્યાં મળે ત્યાં તો માણસ ધનવાન ધનવાન પોતાની જાતને સમજે. क्या संतोष था व्यक्ति के जीवन में. और संतोष एव मनुष्य परम निधानम. એ કો હાંકતા હતા ત્યારે ખબર નહોતી કે વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતના શ્લોકોની બગડાટી બોલાવશું. એક દિવસ ગુરુકુળમાં જઈને મંત્રો શીખીશું અને મંત્રોનો ઉચ્ચાર કરીશું. પોથી મળશે અને આ પોથીને લઈને આખી દુનિયામાં રખડશું. સંદેશો વિશ્વની માનવતાને પહોંચાડશું. ઋષિ સંસ્કૃતિ. અને એટલો પ્રેમ મળે છે જ્યાં જઈએ ત્યાં. ક્યાંય હોટલમાં ઉતરવું જ નથી પડતું, ટેક્સી કરવી નથી પડતી. ઉતરીએ ત્યાં 3 ગાડી તૈયાર હોય, આમાં આવો, આમાં આવો, આમાં આવો. આ વખતે તો બરાબર આને ત્યાં ઉતરવાના, નેક્સ્ટ ટાઈમ અમારે ત્યાં ઉતરવાનું છે. લવજીભાઈ રહેવા ગયા એ પેલા એક દી હું રહી આવ્યો અને એ પાછા ત્યારના વાટ જોવે છે. પાછું જવાનું નથી અને ત્યાં વારો આવે ત્યારે વળી પાછા જઈશું. એટલો પ્રેમ મળે છે. અને એટલા માટે એ પ્રેમ મળે છે, એટલા માટે આ શ્રમ. ઘણા એમ કે એક ધારી કથા થાક નથી લાગતો. હવે મારે 68મું ચાલે છે નહીં તો, પણ તોય ભગવાન ચલાવે છે. કેમ? પ્રેમ. પ્રેમ અને શ્રમ, આ બે મકારાંત શબ્દો દરેક મનુષ્યના જીવનમાં બહુ અગત્યના છે. શ્રમ, મહેનત કરો, પુરુષાર્થ કરો, હાજા નરવા રહેશો. જીવનને એક અર્થ મળશે. કંઈક જીવનમાં લક્ષ્ય સિદ્ધ કરવાનું હશે ને, મારે આ કરવું છે, આ કરીને દેખાડવું. અને પ્રેમ તો શરીરનો ખોરાક એટલે ખાલી રોટલી નહીં, દાળ ભાત શાક નહીં, બુંદીને ગાંઠિયા નહીં. શરીરનો ખોરાક છે શ્રમ.
ખાતા રહો પણ શરીરના હાડકા ન ઘસો. શ્રમ અને મનને પ્રેમ. તનને શ્રમ, મનને પ્રેમ. તો એ પ્રેમ પરમાત્મા માટે, એ પ્રેમ પ્રકૃતિ માટે, એ પ્રેમ પરિવાર માટે. એટલે વૃક્ષો એને આપણા શાસ્ત્રોમાં ભગવાન વિરાટના રૂવાડા કયા છે. અને તેથી અકારણ વૃક્ષચ્છેદન એ પાપ છે એવું ઋષિઓએ કહ્યું. ઝાડવા વાવવા, કારણ વગર કાપવા નહીં. અને કદાચ કાપવાનું આવે તો પહેલા એની પૂજા કરીને માફી માગવી પડે. વાલા, આ વૈદો જે જડીબુટ્ટી લેવા જાય ને, તો જે જડીબુટ્ટી ચંદ્રમા અને નક્ષત્ર એનું હોય એ પ્રમાણે તે જડીબુટ્ટીમાં રોગ વિનાશક શક્તિ જે સમયે સૌથી વિશેષપણે જાગૃત હોય એવું બને. કેમ ન બને? તમે સવારના ઉઠો ત્યારે જે તમારી અંદરની એફિશિયન્સી હોય એ રાતના 10 વાગે હોય છે. ભાઈ તમે એમ કહી દો, ભાઈ થાકી ગયા બાપા, હવે આવતીકાલ. તમને ખબર છે આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને, નળમાં એ પાણી થાકેલું આવે. એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે. પાછા ઓલો બિલ્ડિંગ વાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે, ટાંકીવાળામાંથી પાછું હેઠે તમે, એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું 5મે માળે નીચે ઉતરે, તમારા બાથરૂમમાં આવે. પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાંફતું હોય છે. પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે, અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એટલે વીજળીનું પણ વાહક. કરંટ લાગે વાલા, પાણી થાકી જાય. પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે. એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી. એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં. પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના. કોના વિચારો કેવા છે, કોની જીવનશૈલી કેવી છે, એના હાથનું પાણી, એના ઘરનું પાણી. એ પાણી એ સંસ્કારો લઈને આવે છે.